મારું નામ સેજુલભાઈ ભૂત છે। હું ચિત્રાવળનો રહેવાસી છું। અમારા ચિત્રાવળ ગામ જામકંડોરણા તાલુકામાં આવે છે અને અમારા ગામને અડીને જ બોજ નદી, જે ખૂબ મોટી નદી છે, આવેલી છે। એની ઉપર કોઝવે, જે ભાયાવદર ઉપલેટા જામકંડોરણાને જોડતો રસ્તો છે, એની ઉપર કોઝવે છે। એ કોઝવે 2021થી 3 વર્ષથી તૂટી જાય છે અને દર વર્ષે આ લોકો માટીકામ કરી અને પુરાણ કરી અને રસ્તો કામ ચાલુ કરે છે। જેવું પૂર આવે ફરીથી એ રસ્તો બંધ થઈ જાય છે। અમારે ખરેખર આ રસ્તો ખૂબ અગત્યનો છે। અમારા વિદ્યાર્થીઓ ભાયાવદર ઉપલેટામાં અભ્યાસ અર્થે જાય છે, ખરીદી માટે પણ અમારે ત્યાં જવાનું હોય છે। દર્દીઓ, જે આ 20 થી 25 ગામના દર્દીઓ ભાયાવદર ઉપલેટા જેવા સેન્ટરમાં દવાખાને જતા હોય, એમને પણ એટલી તકલીફ પડે છે। અમે તંત્રને અવારનવાર રજૂઆતો કરેલી છે, ધારાસભ્ય, સંસદ સભ્ય, મુખ્યમંત્રી, માર્ગ અને મકાન વિભાગ, તમામને રજૂઆતો કરેલી છે। એ લોકો અમને એટલી હૈયાધારણા આપે છે કે મંજૂર થઈ ગયો, પણ જ્યાં સુધી બજેટમાં સમાવેશ ના થાય